વિક્રમ સંવત 2080 આસો વદ 14 તારીખ 30/10/2024 બુધવાર. વાલા ભક્તો, આજે કાળી 14નો પવિત્ર દિવસ છે. આ પવિત્ર દિવસને લોકોએ કઈ ગેરસમજની માન્યતાના કારણે આને ગોઝારો દિવસ લોકો માને છે. હકીકતમાં આ ગોઝારો દિવસ નથી, પરંતુ અનેક પ્રબળ શક્તિ પ્રાપ્ત કરવા માટેનો મહાપવિત્ર દિવસ છે. આ દિવસે એક જબરજસ્ત ઇતિહાસ આમાં સમાયેલો છે કે પ્રાગ જ્યોતિપુરનો રાજા નરકાસુર ઘણી બધી શક્તિ પ્રાપ્ત કરી અને એટલો બધો આ માણસ અભિમાની થઈ ગયેલો અને શક્તિ પણ એટલી બધી એને પ્રાપ્ત કરેલી. લોકોને બહુ જ હેરાન પરેશાન કરતો અને 16,100 કન્યાઓનું હરણ કરી અને પોતાની નગરીમાં એને કેદ કરેલી. સાવ નિર્દોષ આવી બધી અબડાઓને એને કેદ કરીને રાખી હતી. આ બધી અબડાઓ પૂર્વે અપસરાઓ હતી. એને બ્રહ્માજીની તપસ્યા કરી અને વર માગ્યો હતો કે ભગવાન પતિ નારાયણ મારા પતિ થાય એવું વરદાન આપો. બ્રહ્માએ આરાધના કરવા માટેની વાત કરી. આરાધના કરીને શક્તિ પ્રાપ્ત કરી અને મોટા મોટા સમ્રાટોને ત્યાં જન્મ લીધો બધાએ ભગવાનને પામવા માટે. પરંતુ આ નરકાસુર નામનો દૈત્ય બહુ ભયંકર હતો, અભિમાની અને ઘમંડી માણસ હતો. આપણે વિચારીએ થોડુંક, આજે પણ આવા નરકાસુરોનો કોઈ અભાવ નથી, એની કોઈ ગેરહાજરી નથી. આવા નરકાસુરો તો ઘણા બધા અત્યારે પણ વર્તમાન કાળમાં અનેક પ્રકારની અનિષ્ટ પ્રવૃત્તિ કરીને સમાજને પરેશાન કરતા હોય છે. નિર્દોષ અબળાઓના હરણ કરી જઈ અને એને કોઈ પણ પ્રલોભનો આપીને ફસાવીને પણ એની જિંદગીને અને એના પરિવારની જિંદગીને હાવ રોડી નાખતા હોય છે. આવા બધા દૈત્યોનો અત્યારે કાંઈ અભાવ નથી. માટે પ્રત્યેક હરિભક્તોને મારી વિનંતી છે કે આવા નરકાસુરોથી તમે તમારું જીવન બચાવો, આપણી સંપત્તિ બચાવો, આપણી દીકરીઓને બચાવો, આપણો હિન્દુ ધર્મ બચાવો, આપણી સંસ્કૃતિ બચાવો, આપણો પરિવાર બચાવો. જે હરિભક્તો લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં સ્વયંસેવક તરીકે નામ લખાવ્યા હોય તે હરિભક્તોને ખાસ મારી સૂચના છે કે તમારા ઘરમાં જે કંઈ તમારી પાસે જોખમ હોય તે જોખમ વ્યવસ્થિત ક્યાંક સુરક્ષિત જગ્યાએ અથવા બેંકોમાં કે ક્યાંક એવી કોઈ જગ્યાએ મૂકી અને સેવામાં તમે જોડાઈજો. વર્તમાન કાળમાં અત્યારે આવા બધા નરકાસુર જેવા દૈત્યો બહુ જ શહેરોમાં, ગામડાઓમાં અતિશય ચોરી, ભયંકર ચોરીનું પ્રમાણ વધી ગયું છે. ક્યારેક આનું ઘર તોડી અને લઈ જાય કંઈ નક્કી નહીં. માટે ઘરમાં એવું કાંઈ જોખમ મહેરબાની કરીને રાખતા નહીં. ભગવાને પોતે નરકાસુરનો વધ કર્યો તો એ આજનો દિવસ છે. એનો વધ કરવા માટે પરમાત્મા બે સ્વરૂપે થયા.
નર અને નારાયણ સ્વરૂપે. એને વરદાન હતું કે અખંડ બ્રહ્મચર્ય વ્રત રાખી અને અવિરત ને અવિરત 1000 વર્ષ સુધી યુદ્ધ કરે તો એનું એક બખ્ત તૂટે. એવા 1000 બખ્તર ધારી હતો. આ 1000 વર્ષ સુધી અખંડ બ્રહ્મચર્ય વ્રત રાખીને જે એની સાથે યુદ્ધ કરે ત્યારે એક જ કવચ એનું તૂટે. એવા 1000 કવચધારી આ પુરુષ હતો. એવું એનું વરદાન મળ્યું હતું. એટલે ભગવાન વિષ્ણુ નર અને નારાયણ સ્વરૂપે થયા અને અવિરત ને અવિરત આની સાથે યુદ્ધ કરી અને અંતે 1000 એના કવચ બધા તોડ્યા. એ આજનો દિવસ છે. આજનો દિવસ એટલે આસુરી શક્તિનો નાશ કરવાનો દિવસ છે. આજનો દિવસ એટલે કે આસુરી વિદ્યા સંપાદન કરવા માટેનો નથી, પરંતુ દૈવી વિદ્યા પ્રાપ્ત કરીને બળ પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે. માટે કાળી ચૌદશના દિવસને કોઈ ગોઝારો નહીં માનતા, પવિત્ર સારો દિવસ માનજો. આ બધી જ કન્યાઓએ ભગવાન પાસે પ્રાર્થના કરી અને માગ્યું હતું કે હે પ્રભુ, અમને તમારા ધામનું સ્થાન આપજો. એટલે પરમાત્માએ આ નરકાસુરે કેદ કરેલી કન્યાઓનો એમાંથી મુક્તિ કરવા માટે આ દૈત્યનો વધ કર્યો. એ પવિત્ર દિવસ છે. બીજી વાત છે, આજે હનુમાનજી મહારાજની આરાધના કરવાનો પવિત્ર દિવસ છે. ધર્મદેવ અને ભક્તિ માતા જ્યારે વૃંદાવનમાં તપસ્યા કરવા માટે ગયા અને વરદાન પ્રાપ્ત કરીને પરત છપૈયા તરફ જતા હતા ને એને મિક્ષાણીય ક્ષેત્રમાં જ્યારે રસ્તો ભૂલ્યા અને અતિ અંધારી ઘમઘોર રાત્રિ હતી અને ત્યારે અસ્વસ્થતામાં ત્યાં પ્રગટ થયો અને શ્રાપ આપ્યો. એ શ્રાપના દુઃખમાં જ્યારે ભક્તિ માતા અતિ રડતા હતા ત્યારે ધર્મદેવે બહુ જ હિંમત અને બળ આપી અને ઘણી બધી જ વાતો કરી અને ભક્તિ માતાનું દુઃખ દૂર કરવા માટે સંકલ્પ કર્યો હતો. ત્યારે હનુમાનજી મહારાજ બ્રાહ્મણના રૂપમાં આવીને એમને આશ્વાસન હિંમત આપીને રસ્તો બતાવ્યો હતો. ત્યારે ધર્મદેવ અને ભક્તિ માતાએ આજના દિવસે હનુમાનજી મહારાજનું પૂજન કરવા માટેનો શુભ સંકલ્પ કર્યો. 108 કપાસના તંતુમાંથી બનાવેલી દિવેટો 108 દીવડાઓ પ્રગટાવી અને હનુમાનજી મહારાજનું યજન પૂજન કરવું એમ શાસ્ત્રનો વિધાન છે. શા માટે એ વિધાન છે? તો કપાસના એક એક તંતુ પણ જ્યારે એકાદ બીજા સંપી અને વણાટ પામીને સંસ્કાર પામીને જ્યારે મજબૂત દોરડું બને છે ત્યારે એ દોરડું મોટા મોટા જહાજોને પણ એનું બેલેન્સ પકડી રાખે છે. એ શક્તિ પ્રાપ્ત કરવાનું પ્રતીક છે આજે કાળી ચૌદશનો દિવસ, કે આપણી રહેલી વૃત્તિઓને આપણી રહેલી શક્તિ એને કેન્દ્રિત કરીને એવી મજબૂત બનાવો અને પરમાત્માના સ્વરૂપમાં ને નવધા ભક્તિમાં આપણી એ બધી શક્તિઓને જોડી દો. એની સાથે એને બાંધી દો. જેમ જહાજની સાથે મજબૂત દોરડું બાંધવામાં આવે છે એ રીતે આપણી બધી શક્તિઓ વૃત્તિઓ છે એને નવધા ભક્તિની સાથે એવી જોડી દો તો નવધા ભક્તિ છે એક જહાજનું કામ કરે છે. એને ભાવસાગરથી આત્માને તારી દેશે. જો તે જહાજમાં એ આત્મા બેસે ને તો એ આપણી શક્તિ છે. એ શક્તિને નવધા ભક્તિ રૂપી જહાજની સાથે જો બાંધી દઈશો
તો તે શક્તિથી કાંઈક આત્માઓના ઉદ્ધાર થશે અને પોતાનો આત્મા પણ પરમાત્માની ભક્તિ પરાયણ થશે. હનુમાનજી મહારાજના પૂજન યજન કરી અને એ હનુમાનજી મહારાજ પાસે શક્તિ પ્રાપ્ત કરવા માટેનો આજનો દિવસ છે. આજના દિવસે હનુમાનજી મહારાજનો ભાવથી કોઈ પૂજન કરી અને હાથ જોડીને સ્તુતિ કરી અને હનુમાનજી મહારાજ પાસે જો માંગે ને તો આ પ્રબળ પુરુષ એને પ્રબળ શક્તિ અને તાકાત આપે છે. એવી પ્રબળ શક્તિને તાકાત આપે છે કે સામે ગમે તેવું રૂપ હોય અને ગમે તેવી રૂપવંતી નારી હોય તેમ છતાં એને કોઈ વૈકારિક શોભ પણ છતાં ન ઉપજે. સીતાજીની શોધ કરવા માટે હનુમાનજી મહારાજે ગયા ત્યારે રૂપવંતી નારી મંદોદરી સાથે શીખે જોઈ અને વળતો વિચાર કર્યો તો હનુમાનજી મહારાજના હૃદયમાંથી અવાજ આવ્યો કે મને તો ક્ષોભય નથી ઉપજાવ અને મેં તો માં જાનકીજીનું શોધ કરવા માટે સ્ત્રીઓને જોઈ હતી. આ બળ પ્રાપ્ત કરવા માટેનો આજનો દિવસ છે. માણસો આજના દિવસને ભૂત પ્રયત્ન પલિતોનો દિવસ કહે છે, પણ ખોટું છે. એ લોકોને ખોટો ભય ઉપજાવવા માટેની આ બધી લોકોએ ખોટી વાતો પ્રવૃત્તિ. અમે બધા નાના હતા ત્યારે લોકો એવું કહેતા, એ છોકરો કે જાતા નહીં હો કે ત્યાં હનુમાનજી મહારાજનું મંદિરે કે રાત્રે ત્યાં જડેશ્વરનું મંદિર કે જાતા નહીં કે અહીંયા આ બધી ડાકણ્યું સાકણ્યું ભૂતને પ્રયત્ન જનને પલિતો બધા રામૈયા લઈ લઈને આવે છે, રાત્રે બરખી ખાઈશ તમને. ખોટું છે. હવે એવું આજનો દિવસ તો મારા બાપ બહુ જ અતિ શક્તિ પ્રાપ્ત કરવા માટેનો છે. કઈ શક્તિ? તો નવધા ભક્તિની શક્તિ પ્રાપ્ત કરવાનો છે. દાસત્વ ભક્તિ હનુમાનજી મહારાજની જેમ કરવા માટેનો પવિત્ર દિવસ છે. આજે એક પવિત્ર દૃષ્ટિ મેળવવા માટેનો એક પવિત્ર દિવસ છે કે હનુમાનજી મહારાજની દૃષ્ટિ કેટલી પવિત્ર હતી કે સીતાજીની શોધ કરવા માટે બધી સ્ત્રીઓને જોઈ પણ એને વિકારનો કોઈ ક્ષોભ છતાં નથી ઉપજો. એવી દિવ્ય દ્રષ્ટિની શક્તિ પ્રાપ્ત કરવા માટેનો આજનો મહાપવિત્ર દિવસ છે. માટે માણસ આ બધા આપણા ભારતીય પર્વો છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે આ પર્વની પાછળ રહેલા જે ઇતિહાસો છે એને આપણે જાણતા નથી, એટલે પછી ગતાનુકો ગતિ કરી અને વાયા ને તેથી નર્યું ખઈશું તે જોઈને કોઈતરું ભઈશું કોઈ કે મેં જોયો ચોર. આવી કવિતા આવતી તમે ભણતા ત્યારે. વાયા તેથી નળિયું ખઈશું, આવી વાત છે બધી. અને કોઈ એમ કહે છે કે મેં ચોર દીઠો. આ ઘણા બધા વ્યામમાં એવા હોય. એટલે બાણું બંધ હોય ને પોતાનું મકાનનું, અંદર પંખોની એસી ચાલુ હોય. એટલે પંખોની એસી ચાલુ હોય એટલે એમાં જ્યારે હવા ભરાય ત્યારે બાયણું સહેજ છે ને મને થોડુંક ડગતું હોય, અવાજ આવતો હોય. હું રૂમમાં શું તો એ રૂમમાં બાયણું થોડોક સમય અડધી પણ 15-20 મિનિટ થાય એટલે ખટક થાય. શું કામ? એટલે હવાના દબાણથી. બહારનું હવાનું દબાણ હોય, અંદરનું હવાનું દબાણ હોય. લોકો એવું માને કે કોઈક ભૂત આવીને ખખડાવે છે. આવા બધા ટીટોળી જેવા વેમેલા લોકો હોય છે. ટીટોળી જ્યારે હોય ને ત્યારે ટાંગા અધર રાખીને હોય. શા માટે ખબર છે? કે આપ પડી જાય તો મારા બચ્ચા છે ને દબાઈ જાય તો આપ પડે તો હું ઝીલી લઉં એમ. હવે તારા ટાંગાથી કે આપ કંઈ થોડુંક ઝીલાવાનું છે એમ. ઘણા બધા માણસો છે ને ટીટોળી જેવા વેમેલા હોય. કાંઈક માથું દુખું, ઘરમાં કંઈક ખડખડાટ થયો એટલે તુરત જ વિચારે કે ભૂત લાગે છે, કે ભૂત આવીને ખખડાવે છે. પણ હવે ભલે માણસ શું, હવે તમારી અભીરીના વાસણો હોય અને ઓલા ઉંદેડા બુંદેડા રાતના બધા છે ને ફરવા નીકળતા હોય, જેમાં આપણે 11 વાગ્યા પછી બગીચામાં માણસો લોકો ફરવા નીકળે છે ને બજારોમાં એમ, તો એના કારણે વાસણો બધા કંઈક ખખડતા હોય, આગા વાસા થતા હોય. આવું બધું એક બની ગયેલી ઘટના છે. એક બાજુમાં મોટું મેળીવાળું મકાન હતું અને એની બાજુમાં એક સદગ્રસ્તનું ઘર હતું.
એ સદગ્રસ્તનું ઘર હતું અને એના મોભારા ઉપર પોતાના રક્ષણ માટે એક મોર આવીને રાત્રે કાયમ બેસતો. એ મોર કાયમ રાત્રે આવીને બેસે એટલે એના પીસા તો બધા લીલા પીળા બધા દેખાતા હોય. રાતનો સમય ઓલા મેળીમાં હોતેલો માણસ એને જોઈ ગયો એક દિવસ. એટલે એને એમ થયું કે હે અહીં તો કોઈક ડોશી થાય છે કે આ ઘર ઉપર કે ભરના મોભારા ઉપર લીલી હાડી પહેરીને કે આખી રાત બેસી રહ્યા છે. તે આખા ગામમાં વાત પ્રવર્તાવી અને આખા ગામમાં બધાને ભય ઊભો થઈ ગયો બધાને. જો અને પછી તો કંઈક બધાએ ધમાલો કરી, બધી ડાકલા વૈડા ધૂણા આન તેન બધું કંઈક બધું કર્યું. દોરા ધાગા ત્રાગા કર્યા, ગામ ફરતા દૂધની ધારા દીધી, ગામ ફરતા સોતરની દોરી વીટીને કંઈક આવા બધા છે ને ટૂચકા કર્યા. એક બહુ સજ્જન પુરુષ હતા, પરમાત્મામાં અતિ શ્રદ્ધાવાળા હતા. એને વિચાર્યું કે આવું કદી હોય નહીં. અને પછી એને રાત્રિના સમયે એવી તપાસ કરી તો ખરેખર એ મેડીની બાજુમાં નીચે જે મકાન હતું ને એના ઉપરના મોભારા ઉપર ઓલો મોર બેસતો ને તે મોર તો હું ઘડી ભરી આગો પાછો થાય, પીછા આગા પાછા થાય. એને આ બધું જોયું. પછી લોકોને ભેળા કરી અને પછી કહ્યું કે તમે ખોટા બધા વ્યામમાં બધા દુઃખી થાવશો, હકીકતમાં આવું છે અને જોવું હોય તો રાત્રે આપણે જોઈએ. પછી 2-5 માણસો ગામના બહુ ડાયા પુરુષો ભેળા થયા ને રાત્રે જોયું તે ખ્યાલ આવ્યો કે એ તો આ તો મોર છે ને મોરના વ્યામમાં લીલી હાડી પહેરીને કોઈ ડોશી અહીંયા થાય છે ને એના વ્યામમાં તો આપણે આખું ગામ દુઃખી થયા. કેટલી બાધાઓ રાખી, કેટલા તાવાઓ કર્યા, કેટલા નારિયેલ ફોડ્યા ને કેટલા બધા ત્રાગા કર્યા ને કેટલા બધા ધાગા કર્યા ને અરે બધા દુઃખી થઈ ગયા. પછી લોકોને ખબર પડી તે આખું ગામ નિર્ભય થઈ ગયું. આમ જગતમાં છે ને આવું બધું હાલતું હોય છે. માટે આજનો દિવસ છે ને એ શક્તિ પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે કે તમે પરમાત્માના ભક્ત છો, પરમાત્માનો આશ્રય છે. તો તમે આવા બધા વાસનિક જીવ જે હોય એને ભ્રષ્ટ થયેલા આત્મા હોય અને એ અધોગતિને પામીને પ્રયત્નોને એને પામ્યા હોય તો એનાથી તમે શું કામ ભય પામો છો? એ તો તમારી સામે દ્રષ્ટિ સુધા ન કરી શકે. એવું તો તમારામાં ભક્તિનું તેજ ને પ્રકાશ હોય છે એવું. પણ હવે ઘણા બધા લોકો ફેફે થઈ જતા ક્યાંક થોડુંક થાય તા. એટલે આ કાળી ચૌદશનો દિવસ એવી એક પ્રબળ આત્મશક્તિ પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે. હનુમાનજી મહારાજનું માણસ સારી રીતે મહાત્મય સમજીને યજન પૂજન કરે, પોતાના ઈષ્ટદેવનું સારી રીતે યજન પૂજન કરી અને આવી શક્તિ અને બળ પ્રાપ્ત કરે એ આ પવિત્ર દિવસ છે. માટે વિચારીએ, ભગવાનના ભક્તો વિચારે, બાકીના લોકોને તો ઠીક છે હવે સમજાય કે ના સમજાય પણ આ દિવસને કોઈ ગોજારો દિવસ મત માનીએ. રજા પડી છોકરાઓની, હું નીચે ઉતરી લિફ્ટમાં ઉતરીને જતો હતો, રિક્ષામાં બેસતો હતો, તે છોકરો આવ્યો. મને કે ગુરુજી મારો જન્મ કાળી ચૌદશના દિવસે થયો. મેં કીધું ભાગ્યશાળી કહેવાય. કીધું એ લોકો આને ગોજારો દિવસ માને. મેં કીધું ભાગ્યશાળી કહેવાય. આ તો પ્રબળ શક્તિ પ્રાપ્ત કરવા માટેનો, પરમાત્માની આરાધના કરવાનો. કોઈ જેને માનતા હોય, દેવદેવીઓને માનતા હોય, હનુમાનજી મહારાજને માનતા હોય, ભગવાન ભોળાનાથને માનતા હોય, પોતપોતાના ઈષ્ટદેવની આરાધના કરીને પ્રબળ શક્તિ પ્રાપ્ત કરવા માટેનો આજનો પવિત્ર દિવસ છે. મેં છોકરાને કહ્યું, મેં કીધું જો બીજા બધા તને કંઈ ભય બતાવે પાછો ભય પામી ન જતો. હા કહી તો અમારા ગામમાં બધા કહે છે કે કાળી ચૌદશના દિવસે ગામ બારું ન જોવાય, કે હનુમાનજીના કે શિવજીના જ્યાં મંદિરો હોય બીજા કોઈ ગામમાં દેવદેવીના,
તો ત્યાં ભૂત પ્રેતો બધા રામાયા લઈ લઈને આવતા રાહડા લેતા હોય છે કે જે સામે મળે નજરે ચડીને બરખી જતા હોય છે. આવો કે અમારા ગામમાં લોકો કહે છે. મેં જોઈજે પાછો વાત માની ન લેતો કીધું. જો જેને ભગવાન પુરુષોત્તમ નારાયણનો આશ્રય હોય એને ગળામાં કંઠીને તિલક ચાંદલો કપાળમાં હોય અને હૃદયમાં જેને પરમાત્મા બેઠો હોય અને જીવ ઉપર પરમાત્માની ભક્તિ અખંડ રટના થતી હોય, મંત્ર જપ જપાતો હોય, મા સરસ્વતીની જેની જીવ ઉપર સ્થાપના હોય, આવા કોઈ પણ આત્મા જીવ હોય તો એને કોઈ દિવસ મલિન આત્મા એની સામે દ્રષ્ટિ સુધા ન કરી શકે તો બીજું પરેશાન હેરાન શું કરી શકે. એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે ને કે મારે દાડી દાડી દિવાળી હૈયામાં મને વાલા લાગો છો વનમાળી. ભગવાનના ભક્તને તો દાડે દાડે એટલે રોજ દિવાળી હોય. રોજ એને કાળી ચૌદશ હોય. શક્તિ પ્રાપ્ત કરવા માટેની પરમાત્માની આરાધના ભક્તિ કરીને સંત સમાગમ કરીને સમજણની શક્તિ આપણે પ્રાપ્ત કરીએ. સમજણની શક્તિ જો પ્રાપ્ત કરી હશે તો એને ગમે તેવા ચાહે એવા સુખ દુઃખ અને સંઘર્ષો સામે આવીને ઊભા હશે તો પણ એનો એ પ્રતિકાર કરી શકશે. કેમ કે સંત સમાગમ કરી અને સમજણની પ્રબળ શક્તિ એને પ્રાપ્ત કરી છે. એક લક્ષ્મીરામ કરીને ભગવાનના ભગત હતા, ગામનું નામ ભૂલી ગયો, વિદેશમાં ગયા હતા. એક બધા વિદેશમાંથી ઓલા મસાલા મરી મસાલા લાવીને વ્યાપાર મોટો કરતા અને એમાં કોઈ કિમિયાવાળો એવો તાંત્રિક એ જહાજમાં ભેળો થઈ ગયો. ત્યાં લક્ષ્મીરામ ઉપર એને ખૂબ જ અડદ બધા ફેંક્યા નાખ્યા. મંત્રીને અડદ નાખ્યા તો કેટલો અડદનો ઢગલો કરી નાખ્યો. ઓલા લક્ષ્મીરામ ભગતે બધા જ અડદ છે ને એ વીણી લીધા અને બાફીને શાક કરીને ખાઈ ગયા. બોલો, ત્યાં ઓલો તાંત્રિક તો જોઈ રહ્યો કે મારા અડદથી તો ભલા મૂર્છા ખાઈને પડી ગયા છે. મોટા મોટા સમ્રાટોને ધરાશાયી કરી નાખ્યા. મારો હાથ કેવો ભગત. જેને ભગવાનનો આશ્રય હોય એનું કોણ અહિત કરી શકે? જોવો ને, આવી શક્તિ મથુરામાં રહેતી હતી અને વ્રજને ખતમ કરવા માટે થઈ અને એને કેટલા તાંત્રિકોને મોકલ્યા. પૂતના પણ તાંત્રિક હતી, જાન જનાવરના રૂપ લઈ શકતી હતી, રૂપાળી સ્ત્રીનું રૂપ લઈ શકતી હતી. આવી તાંત્રિક હતી. તાંત્રિકની તો એક બાદશાહ હતી અને એને કંસે મોકલી કે જા વ્રજમાં જેટલા નવજાત શિશુ હોય બધાને ભરખી ખા. એ ગઈ, પરંતુ એ ભરખી ગઈ. ભરખવાના બદલે પોતે ભરખાઈ ગઈ. એને પછી વ્યામાસુરને મોકલો, પ્રલંબાસુરને મોકલો, ધ્યાનાકુરને મોકલો, અજગાસુરને મોકલો, બકાસુરને મોકલો. એમ કંસે આવા બધા કંઈક તાંત્રિકોને મોકલ્યા વ્રજમાં, પણ કોઈ ગોપીઓનો કે ગોવાળાનો માથાનો વાળ વાંકો કરી શક્યા. કારણ કે એને પરમાત્માનો આશ્રય હતો. પરમાત્માની ભક્તિ કરીને ગુરુ સાંડિલ્ય મહર્ષિનો સમાગમ કરી અને એને પ્રબળ સમજણની તાકાતને શક્તિ પ્રાપ્ત કરી હતી. એટલે આને ઘણા બધા પ્રયાસો કર્યા, બધા પ્રયાસો નિષ્ફળ ગયો. માટે આપણે વિચારીએ કે આવા દિવસને કોઈ દિવસ કોઈ લોકો ગોઝારો કહેતા હોય તો એને ગોઝારો મત માનીએ. પવિત્ર દિવસ છે આજનો. ખૂબ આરાધના કરો પોતપોતાના ઈષ્ટદેવની, ખૂબ ભક્તિ કરો, ભજન કરો, ધ્યાન કરો, સેવા પૂજા યજન પૂજન કરો. એનાથી તમારામાં સર્વાંગી પ્રબળ શક્તિ પ્રાપ્ત થશે. ઇન્દ્રિયો અંતકરણમાં, સમજણમાં, શરીરમાં, તમારી વૃત્તિઓમાં પણ એટલી બધી પ્રબળ શક્તિ પ્રાપ્ત થશે કે જેના ઉપર તમે દ્રષ્ટિ કરો ને તો એ ઊભો ઊભો ધ્રુજવા માંડી પડે ને ઊભો ઊભો બળવા માંડે.
સીતાજીમાં એ બધી પ્રબળ શક્તિ હતી. રાવણ જ્યારે જ્યારે મળવા આવતો અને સીતાજી હાથમાં એક દર્ભની સળી લઈને એની સામે આમ ઊંચી કરીને બતાવતા હતા ને ત્યારે ઓલો વગર ડાકલે મંડતો ધ્રુજવા, ખડભડી ઉડતો તો દ્રષ્ટિ નહોતો કરી શકતો સીતાજી સામે. કારણ કે એને રામજીનો દ્રઢ આશ્રય હતો, ભરોસો હતો, વિશ્વાસ હતો. એને હૃદયમાં ભગવાન રામજીનું સ્વરૂપ રાખ્યું હતું, આંખમાં એને પરમાત્મા રામજીને રાખ્યા હતા સીતાજીએ. એટલે રાવણ જેવી એક કામોત્તજક શક્તિ અને પ્રબળ શક્તિ અને અતિ ખરાબ શક્તિ હતી, પણ એના સામે દ્રષ્ટિ જુદા નહોતા કરી શકતી. માટે વાત એ છે, આપણા જીવનમાં આ દિવાળીના દિવસે, કાળી ચૌદશના દિવસે, બેસતા વર્ષના દિવસે આપણે ઘરના આંગણાઓમાં, ઘરના ઝેરે ટોડલાઓ વગેરે વગેરે જાયગાઓમાં દીવડા આપણે પ્રગટાવી છે ને, એનાથી આપણું જીવન પ્રકાશિત બને છે. એ મિનિંગ છે, એની પાછળ અર્થ છે એ કે આપણું જીવન પ્રકાશિત થાય. પ્રકાશિત થયેલું આત્માનું જીવન એ અંધકારથી મુક્ત થાય. અંધકાર એટલે અજ્ઞાનતા. તો અજ્ઞાનતા ક્યારેય આ આત્મા પાસે એવું કુકર્મ ન કરાવે. એવા કુકર્મમાં કોઈ દિવસ એને જોડાવા ન દે તે પ્રકાશ. અને અંતે આત્મા મહાપવિત્ર રહે અને પવિત્ર બને એવો પ્રકાશ આપે છે. આ આપણું પર્વ જે છે દિવાળીનું, તો એ દિવાળીના પર્વમાં આ બધા જ અંતર્ગત પર્વ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ, આ વગેરે વગેરે બધા પર્વનો જે સમન્વય મહાપુરુષે કરીને આપણને આપ્યો છે, એ એટલા માટે આપ્યો છે કે તમે આ પર્વની ઉજવણી સાચા અર્થમાં અને શાસ્ત્રની ન્યાય કરો તો તમારામાં એટલી બધી શક્તિ પ્રાપ્ત થઈ છે કે તમારી કોઈ દિવસ કોઈ બેન દીકરીઓ પર કુદૃષ્ટિ નહીં જાય. તમને કોઈ સંકલ્પો સુધો ભૂંડા નહીં થાય. તમને ભૂંડા ચલચિત્રો જોવાનો કોઈ દિવસ સંકલ્પ નહીં થાય. તમને કોઈ આસુરી જીવને, કોઈ પ્રેતાદિક આસુરી તત્વ હોય તો એનાથી કોઈ દિવસ તમને ભય નહીં લાગે, કદી ભય નહીં લાગે. હું નાનો હતો વાડી જવાનું હોય, રાત્રે રહેવાનું હોય, ત્યારે પછી રાત્રે 2:30 વાગે 3 વાગે અહીંયાથી નીકળવાનું હોય. રસ્તામાં એકલા આવે નાના, એ વખતે 10 વર્ષની ઉંમર હોય આપણી. તે ઘણા બધા ભય બતાવેલા, એ છોકરા ઓલા ખીજડામાં મામા થાય પાછો કે આ કે રાતનો નીકળતો નહીં કે આવો બધો ભય ઉપજાવતા. હું અહીંયાથી કાયમ છે ને 2:30 વાગે 3 વાગે નીકળતો. મેં તો મામા કોઈ દિવસ જોયો નહીં. જો ખોટું હોય છે, લોકો ખોટા ભય ઊભા કરે છે. દુનિયામાં ઝાઝો ભાગ તમે જુઓ ને તો લોકો ભયથી જ બધા છે ને મૃત્યુ પામે છે ને દુઃખી થાય છે. મને કાંઈક થઈ ગયું, મને કાંઈક થઈ ગયું. એટલે તને કાંઈ નથી થયું. હવે ખાઈ પીને ભલામણ ઘોડે ઠેકડા મારીને હું આમ ફેફે થઈ ગયો છું. પરમાત્માનું બળ હોવું જોઈએ આપણને, અને પરમાત્માનો દ્રઢ આશ્રય હોવો જોઈએ. નહીતર આવો બધો ભય હોય, 10-11 વર્ષનું છોકરું તો બી જાય, નો બી જાય. માટે આપણે વિચારીએ કે બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે મારે તો દાડી દાડી દિવાળી હૈયામાં મને વાલા લાગો છો વનમાળી. જેને પરમાત્માને હૈયામાં રાખ્યા, નેત્રમાં રાખ્યા, પોતાના વિચારોમાં, બુદ્ધિમાં પરમાત્માને રાખ્યા, ચિત્ત આદિક અંધકરણમાં પરમાત્માને રાખ્યા, એની ઇન્દ્રિયોમાં પરમાત્માને રાખ્યા, એની ચાલમાં પરમાત્માને રાખ્યા, એના ભોજનમાં પરમાત્માને રાખ્યા, એના શ્વાસમાં પરમાત્માને રાખ્યા, એને આ બ્રહ્માંડમાં કોણ વાંકો વાડ કરી શકે? એને માટે વિચારી વાલો ભક્તો, બહુ અદ્ભુત આજનો દિવસ છે, પવિત્ર દિવસ છે. તો એને ગોઝારો દિવસ ન માનીએ
અને હનુમાનજી મહારાજનું યજન પૂજન ખૂબ જ ભાવથી આપણે કરીએ. ગઈકાલની કથાના સદવિચારો હતા આપણા કે સ્વભાવ સત્સંગમાં વિઘ્ન કરતો હોય તે સ્વભાવની ઉપર જેને જ્યાં સુધી અભાવ નથી આવતો, કહેતા વેર નથી બંધાતું, તો મહારાજ કે એને સત્સંગનો પૂરો ખપ ક્યાં છે? જેને ખરેખર જો સત્સંગનો પૂરો ખપ હોય, પરમાત્માને પામી જવાનો ખપ હોય, તો પોતાના સ્વભાવ સાથે અતિશય વેર બાંધે. એવું વેર બાંધ્યું ભગવાનના પામવાનો ખપ હતો તે. અને ફળ ફૂલ ખાઈને આરાધના કરી. 1 મહિનો ભગવાન ન પ્રસન્ન થયા, દર્શન ન આપ્યા, ફળ ફૂલનો ત્યાગ કર્યો, ખરી પડેલા વૃક્ષના પત્તા ખાઈને આરાધના કરે. ભગવાને દર્શન ન આપ્યા. 2જો મહિનો પૂરો થયો. 3જા મહિનાના પ્રારંભમાં એક વખત મધ્યાહન સમયે ફક્ત જળનું આચમન કરીને આરાધના શરૂ કરી. 3જો મહિનો પૂરો થયો અને ભગવાને દર્શન ન દીધા. 4થા મહિનાના પ્રારંભમાં એને આચમન છોડી દીધું, વાયુ ભક્ષણ શરૂ કર્યું. વાયુ ભક્ષણ કરીને આરાધના કરીને પરમાત્મા પ્રગટ ન થયા, દર્શન ન દીધા. એટલે એને શ્વાસને રૂંધો અને દીર્ઘ શ્વાસ 24 કલાકમાં કાચબાની જેમ દીર્ઘ શ્વાસ, જરાક શ્વાસ લઈ અને શ્વાસને રૂંધીને તપસ્યા કરી અને આખી ત્રિલોકે બધી છે ને ગુંગળાવા માંડી. પછી જેમ કોરોના કાળમાં ઓક્સિજનના અભાવે ગુંગળાતી હતી ને પરજાય, એમ ત્રિલોકી બધી ગુંગળાવા માંડી. સમગ્ર દેવતાઓ, નારદજી ને આ બધા મોટા મોટા નિષ્ણાતો બધા પ્રભુ પાસે ગયા, ભગવાનને પ્રાર્થના કરી કે ઓલા છોકરાને દર્શન દ્યો, નહીતર અમે બધા મરી જઈશું ગુંગળી ગુંગળીને. કે જાઓ જલ્દી પ્રભુ, એ કામ કરો, અમારી વિનંતી છે. ત્યારે પરમાત્મા પ્રગટ થયા અને ધ્રુવના મસ્તક ઉપર હાથ મૂકી અને કહ્યું કે બેટા રાખ, હવે તારી તપસ્યાનો અંત આવ્યો છે. અને નાનો બાળક હતો, ભગવાનની સ્તુતિ કરવી હતી, પણ સ્તુતિ કરવા માટે એની પાસે કોઈ શબ્દ ભંડોળ નહોતું. એટલે ભગવાને પોતાનો શંખ એના અધ્રષ્ટ ઉપર અડાડ્યો અને ધ્રુવજીને રૂચાઓ છે ને એ વેદોની સ્ફુરી અને પરમાત્માની એને એવી સ્તુતિને પ્રાર્થના કરી. એને પોતાની શક્તિ જોડી દીધી એમાં. એમ મારે ને તમારે આપણી શક્તિ જે કંઈ છે તે પરમાત્મામાં જોડી દેવી પડે ને એના માટે વેર બાંધવું પડે. એને વેર બાંધવું વિષયો સાથે, એને દેહ સાથે વેર બાંધવું, ત્યારે પરમાત્મા પ્રાપ્ત થયા અને પ્રગટ થયા. એવું વેર બાંધ્યું, એવું વેર બાંધ્યું તે મોઢામાં બોલો જડઈ ન મૂકે, એવું વેર બાંધ્યું. નાનો છોકરો હતો, ભૂખ નહીં લાગતી હોય. આપણે આવા ગઢા ઢાંઢા થયા તો આપણને ઘડી ઘડી ભૂખ લાગે. એવું હા, ઘડીક થાય તો ખારી સિંગ જોઈને, ઘડીક થાય તો ડારિયા જોઈને, ઘડીક થાય તો ફ્રૂટ જોઈને. ઘંટી આપણે દિવસમાં ચાલુ ને ચાલુ હોય આખો દિવસ. નાનો છોકરો હતો, 5 વર્ષનો હતો, રાજકુમાર હતો, કોઈ ભિખારીનો કે ઝૂંપડામાં જન્મેલો છોકરો નહોતો કંઈ. જો રાજ પરિવારમાં જન્મ હતો, તો એ રાજ પરિવારના જન્મ થયો એમાં તે 5 વર્ષની ઉંમર સુધી એને કેવું પોષણ થયું હોય છે, કેવા લાડ લડાવ્યા હોય છે, કેવી સમૃદ્ધિમાં એનું પોષણ થયું હોય છે. એવા જ છે. એને શત્રુ જાણ્યા. એટલે રાજપુત્રીઓ હતી તોય કોથળો પાથડીને હોતી હતી. મીઠા વગરનો રોટલો તાંસડામાં ચોરી અને છાશ નાખીને રબડું કરીને પી જતી હતી અભલની દીકરીઓ. એને વેર બાંધ્યું હતું. અને એ વેર બાંધ્યું ત્યારે પુરુષોત્તમ એનો વશ થયા. અને ત્યારે પુરુષોત્તમે એમ કહ્યું કે ગમે ત્યાં જાય પણ ગઢડાને તો હું મારું પોતાનું માનીશ, તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં. વશ થઈ ગયો પરમાત્મા. મોટા મોટા રાજ્યની સમૃદ્ધિ અને બંને કન્યાઓ રૂપવંતી દેવાંગના જેવી
અર્પણ કરવા માટે થઈ અને મૈયા રાણી માથું ઝુકાવી અને ખોળો પાથરીને માથાકૂટ કરીને થાકી ગઈ. તો એ નીલકંઠવાણી એક દિવસે રાત્રે વહેલા જાગી અને તુંબડું પત્તર લઈને હાલતા થઈ ગયા. પ્રભુ કે અહીંયા ન રહેવાય. એવું મોટું રાજ્ય હતું, સમૃદ્ધ રાજ્ય હતું, એમાં ન બંધાયો ઠાકોરજી. અને એ ઠાકોરજી અહીંયા બંધાયો. કેમ બંધાયો? તો મધ્યના 33માં મહારાજે પોતે કહ્યું છે કે અમે અહીં ટક્યા છીએ ને એ તો અહીંના હરિભક્તોનો નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ જોઈને ટક્યા છીએ. વાંચો મધ્યનું 33. તો એ દ્રઢાવ કરવા માટે એમાં આ બધા પુરુષોએ કેટલો વેર બાંધ્યો છે ઇન્દ્રિયો અંતકરણ દેહ સાથે, અને ત્યારે પ્રાપ્ત કરી શકાય છે ને ત્યારે પરમાત્મા વશ થઈ ગયા. પ્રભુ કે અમે કોઈ જગ્યાએ નથી રોકાયા, પરંતુ અહીંના હરિભક્તનો નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ જોઈને મહારાજ કે અમે અહીં ટેકા છીએ. તો એ બધા જ મહાપુરુષો દેહધારી હતા, પણ એને કેવું વેર બાંધ્યું હોય છે સ્વભાવ સાથે, શત્રુઓ સાથે. લોભ, કામ, રસાસ્વાદ, ક્રોધ, સ્નેહ, માન વગેરે વગેરે, ઈર્ષા, દંભ, કપટ, આ બધા શત્રુઓની સાથેની કેટલી બધી ગ્રંથિ વેરની બાંધી છે. ત્યારે વિજય પ્રાપ્ત કરી શક્યા ને. માટે શ્રીહરિ કહે છે કે હે મારા આશ્રિત, મારા ભારતવાસી ભાઈઓ બહેનો, પરવંશો, કર્મચારી એટલે કે કર્મયોગી પુરુષો, મારે તો તમને આવી પ્રબળ શક્તિ આપી છે, એટલે તો હું આ ધરતી ઉપર આવ્યો છું. તમને આવી શક્તિ પ્રદાન કરવા માટે હું આ ધરતી ઉપર આવ્યો છું. બાકી તો મારે અક્ષરધામમાં બધું જ છે. જો આ પેટલા બ્રહ્માંડમાં અને આ અનેક પ્રકારના વાસનાથી ખદબદતો સમાજ હોય, એ લોકમાં ને એ ધરતીમાં ને એ સમાજની વચ્ચે આવીને મારે બીજું શું કામ હતું? હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. પાછું એમ કહ્યું કે એમાં મને જાણજો. હું અફોરો થઈને આવ્યો છું એટલે એવું ન માનતા કે અક્ષરધામમાં કંઈ નહોતું એટલે નહોતો ખાવા તે થયા બાવા, એવું ન માનતા. તમને સુખ દેવા માટે આવ્યો છું, તમને સુખી કરવા આવ્યો છું, તમને મુક્ત કરવા માટે આવ્યો છું, તમારા બંધનો તોડવા માટે આવ્યો છું, તમને મારા સ્વરૂપ જેવો પ્રકાશ આપવા માટે આવ્યો છું. માટે એલા મારી વાત થોડીક માનજો કે તો તમને એવો પ્રકાશ પ્રાપ્ત થશે કે જે પ્રકાશમાં જે વિકાર આવશે, જે કારણ આવશે, બધું બળીને ખાક થઈ જાય છે. એવો પ્રકાશ હું તમને આપીશ. અને મહાપુરુષો જ્યારે ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં જ્યારે પોતાનું આખું જ્યારે ધરી દીધું, એમાં આ બધા જ પુરુષોના જીવનમાં એવો પ્રકાશ હતો કે સામે ગમે તે ચીજ વસ્તુ પદાર્થ રૂપ કે બીજા ત્રીજા પ્રલોભનો ધન સંપત્તિના સત્તા સંપત્તિના આવતા હોય, અને ગમે તે ઐશ્વર્ય અને સામર્થ્યના સામે પ્રલોભનના આવતા હોય, તો પણ એ મહાપુરુષ અને ભગવાન પુરુષોત્તમે નારાયણે આપેલો જે પ્રકાશ છે ને એ પ્રકાશમાં બધું બળીને ખાક થઈ જતું હતું. કેમ? મારે તો તમારી મૂર્તિના સુખ સિવાય પ્રભુ બીજું કશું ના જોઈએ. ભલે રિદ્ધિ ને સિદ્ધિ 9 અષ્ટસિદ્ધિ ને 9 નિધિઓ તો બધી હાજરા હજુર કાંઈક બધું છે ને સુખ સમૃદ્ધિ અને એવા પ્રલોભોના માથે ગંજ ખડકતા હતા. જો સામે મોટા મોટા પહાડ જેવા ગંજ ખડકી દેતા હતા. તો એ મહાપુરુષોને કોઈને દ્રષ્ટિ નહોતી થતી. ભયંકર દુષ્કાળ, ખાવા રોટલા નહોતા, પાણી પીવા મળતું નહોતું, કપડાં પહેરવા મળતા નહોતા. તોય પણ ખબર નહીં હવે એ લોયાના ઘેલો ભગત એટલે ઘેલો જ બોલો. કિંમતી સોનાનો કોઈ સાંકરું પીડ્યું હોય તો એના ઉપર ધૂળની માટી માથે ચડાવી દે.
એને ધૂળને પથ્થર માને. આ પરિસ્થિતિમાં કેટલો પ્રકાશ તમે વિચાર કરો છો? આ ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રકાશ સિવાય સંભવે? માણસ લોકો મંદિરમાં ચોરી જાય શું ભગત હોય તોય. ઠાકોરજીના મંદિરમાં ચોર્યું કરે, ત્યારે ગલાપેટી ઠલવીને ગણતા હોય તો પછી ગણતા ગણતા કોકની નજર જરાક આગી તો આમ ખીચામ નાખતા જાય. એવું તો કેટલી પ્રબળ શક્તિ હશે તમે વિચાર કરો. સુરા ખાચાને જ્યારે ધર્મ પ્રશ્ન કરવા માટે કોઈ એક રાજાએ જ્યારે કાવતરું રચી અને કોઈ પતિતા બાઈને એમ મોકલી, ત્યારે સુરા ખાચરે મ્યાનમાંથી તલવાર કાઢી અને કહ્યું કે સાચે સાચું કહેજે કે તને કોણ માય મોકલીશ કોને તને? કેમ હું ભગવાન સહજાનંદ સ્વામીનો ભગત છું. એકાંતમાં રૂપવંતી યૌવન સ્ત્રીનો યોગ થાય અને સામે ચાલીને તે યૌવન સ્ત્રી એને ભ્રષ્ટ કરવા માટે થઈને પોતાના જેટલી શક્તિ હોય નાચવા કૂદવાની કે બોલવાની કાતે બધી ખર્ચી નાખે, અને તો એ મ્યાનમાંથી તલવાર કાઢી અને ડારો દે કે વહી જાય ને તો મને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. એક તલવારના ઝાટકે તારું માથું ધડથી જુદું થઈ જાય છે. આ પ્રબળ શક્તિ ક્યાંથી આવી? હે ને? તો એને કેટલા પોતાના ઇન્દ્રિયો અંતકરણને વેરીમાં નાહી છે ને, કેવો શત્રુ ભાવ એને બાંધ્યો હોય છે. અને એ પ્રબળ શક્તિ પરમાત્માની એનામાં આવી તો એ શક્તિ કરીને આવેલું બધું જ બળીને ખાક થઈ જતું હતું. બધું જ કંઈ કશું કોઈ પણ એને આકર્ષણ જ ન કરી શકે. એ જ પુરુષોત્તમ નારાયણ અને એ જ પ્રભુ આજે મનને તમને અહોરાત્રિ સુખ આપી રહ્યા છે. એવું જ આપી રહ્યા છે. સ્વીકાર કરવો જોઈએ. એ સુખ લેવામાં જે કંઈ અડચણો કરે છે એની સાથે વેર બાંધવું જોઈએ. દેહ હોય તો દેહ, ઇન્દ્રિયો હોય તો ઇન્દ્રિયો, સંબંધીઓ હોય તો સંબંધીઓ, મિત્રો હોય તો મિત્રો, શત્રુ હોય તો શત્રુ, બહારનો હોય તો બહારનો, અંદરનો હોય તો અંદરનો. બહાર અંદર બધા શત્રુની સાથે વેર બાંધો તો પરમાત્મા કે તમને કોઈ પણ છે ને આ લોકમાં બંધન નહીં કરી શકે. આવા સદવિચારો મહારાજે આપણને અદ્ભુત આપ્યા છે. ચાલો એવા જ પ્રબળ વિચારોમાં આપણે પ્રવેશ કરીએ છીએ. પૂર્વ 28મો તરંગ 57મો ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત, દેહ અને કુસંગ અને પૂર્વ સંસ્કારનું. બહુ અદ્ભુત વિચારધારામાં પ્રભુએ આપી છે. આપણે એક બે ચોપાઈ લઈએ, બાકીનું પછી આવતીકાલે આ વચનાત્મા આપણે પ્રવેશ કરીશું. ઓછામાં ઓછું 57, 58માં આ બધા વચનામૃત. આમ તો પ્રત્યેક વચનામૃત, ખાલી પ્રથમ પ્રકરણનું 3જું વચનામૃત અથવા પ્રથમ પ્રકરણનું 2જું વચનામૃત, મયારામ ભટ્ટનો પ્રશ્ન કે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ 3 પ્રકારનું જે વૈરાગ્ય છે તેનું શું લક્ષણ? આ બહુ કદ નાનું છે વચનામૃતનું, એક જ ફકરો છે, બહુ નાનું કદ છે, પણ એના ઉપર જો કથા કરવી હોય તો 1 મહિનો ઓછો પડે. બોલો આપણને. હરીભાઈ, મહિનો ઓછો પડે. આ એટલું બધું તત્વ ઠાકોરજી એમાં મૂક્યું છે. ત્યાં 57 ને 58 એ તો બધું 4-5 પ્રશ્નના બહુ મોટા છે, પણ ઓલું તો હાવ નાનું કદ. પણ કેટલું તત્વ પરમાત્માએ ભરીને આપણને આપ્યું છે. આવી જ્યારે પરમાત્માએ સંપત્તિ આપી છે અને આવું જ્યારે ઠાકોરજી આપણે અમૃત આપ્યું છે, તો પછી આપણે શું કામ ખારું ઝેર પાણી પીએ છીએ? હે, આવું અમૃત મૂકી અને આવું ખારું ઝેર પાણી પીવાનું માણસ પીવે છે ખોબે ખોબે. બોલો, હરખે હરખે પીવે છે. ભગવાનની મૂર્તિના સંબંધનું સુખ મૂકીને બીજું સુખ જે આપણે પીએ છીએ ને, અને બીજું સુખ ચાહીએ છીએ ને, બીજું સુખ લઈએ છીએ ને, વિષયોનું કે દેહનું બીજું ત્રીજું, એ મારા બાપ ખારું ઝેર જેવું છે. પણ હવે જીવને એવું છે ને કે ખારા સમુદ્રમાં રહેતા જે કંઈ પ્રાણીઓ હોય ને એ ખારા જળમાં જ રહી શકે. એને મીઠા જળના સરોવરમાં નાખો તો મરી જાય તડફેડી. અને કારણ કે એ ખારા જળ રૂપ થઈ ગયા હોય, એ જ એને જીવનમાં નહીં લીધું હોય. આવી અજ્ઞાનતા છે એની. તે મીઠા સરોવરમાં નાખે તો જીવી ન શકે, મરી જાય.
એમાં આ સત્સંગ છે તો મીઠા જળોનો મોટો સરોવર છે, મોટો સમુદ્ર છે મીઠા જળનો. અને એમાં જે કંઈ આ લોકના માયક અને દુઃખરૂપી જે ખારા દુધવાર જેવા જે વિષયો છે એ જેવ ભોગવતો હોય ને એને પછી કોઈ ઉપાડીને સત્સંગમાં નાખે તો ઓલાને તો પીડા થાય, રહી ન શકે. બોલો, અમે રસ્તામાં ગાડી લઈને જતા હોય ને એમાં કોઈ ભીખ માગતા હોય નાના નાના છોકરાઓ, 7, 8, 9, 10, 11 વર્ષના, અને એ છોકરાને એમ કાંડું પકડીને મારી ગાડીમાં બેહારી દીધો, રાડ્યું પાડે કે ન પાડે, એ માડી મને બાવાય પકડો, મને બાવાય પકડો. એના ઝૂંપડામાં શું સુખ છે? એના પરિવારમાં શું સુખ છે? અને આ સંતોએ કાંડું પકડીને જો આવી જાય ને એમાં રોપાઈ જાય તે વૃક્ષ, તો જે ભીખ માગતો હોય ને, ઘેર ઘેર ભીખ માગતો હોય ને, ઘેર ઘેર, હા એને પણ અમૃત પીશે ને એવો થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? આ સત્સંગનો પ્રતાપ છે એવો. માટે આપણે આ સત્સંગમાં એવી પ્રીતિ કરીએ. ચાલો, ફાગણ સુધી 5મને દિવસ સર્વ સુખનું મૂળ એવા સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગામાં ચોક વચ્ચે ચોતરા ઉપર ગાદી તકિયા બિછાવ્યા હતા. તેના ઉપર વિરાજમાન થયા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ લાલ રેશમના 2 ચાકડા શ્રીહરિની માટે ઉપયોગી થશે તેમ જાણીને કરી રાખ્યા હતા. મુનિઓને દર્શન દેવા માટે સંતોની જાયગામાં જ્યારે સુખદાયક શ્રીહરિ આવતા ત્યારે તે ચાકડા બિછાવી દેતા હતા. તે વખતે શ્રીહરિ જેવા વસ્ત્ર પહેરીને આવતા તેને તે રીતે મુક્તાનંદ સ્વામી લખી લેતા, કારણ કે લખ્યા વિના જાણી શકાતું નથી. મહાપુરુષો કેવું દર્શન કરતા હતા, એનો કેવો ધ્યાન યોગ હતો. મહારાજે કેવા વસ્ત્ર ધારણ કર્યા છે, એનો કલર કેવો છે, પાક કેવી છે, પાકના સોગા કેટલા છે, કલંગી કેવી છે, કલંગીનો કલર કેવો છે, મહારાજે હાર પહેર્યા છે કેવા પહેર્યા છે, સોના ચાંદીના મોતીના કેવા પહેર્યા છે, કેટલા મોતી છે એમાં. હાર પહેર્યો તો એમાં કેટલા લાલ નંગ હતા, કેટલા પીળા નંગ હતા, કેટલા બ્લુ નંગ હતા, વગેરે વગેરે. બધું જ મહાપુરુષોએ નિરીક્ષણ કરીને, દર્શન કરી અને નોંધ કરી અને ગ્રંથોમાં લખ્યું છે. એ કેવું અદ્ભુત દર્શન કરતા હોય છે, એનું ચિંતન કેવું હોય છે, એને ભગવાનમાં પ્રીતિ કેવી હોય છે. લક્ષ્ય તો પાછું મૂર્તિ સામે હતું. આભૂષણો, વસ્ત્ર, ડોલિયા, ગારલા, ગોદડા, ઓશિકા, તૈકિયા, ગાલ મસૂરા, ઢીચણિયાનું આ વગેરે વગેરે બધું વર્ણન એને લખ્યું. પણ પાછી વૃત્તિ પાછી મૂર્તિમાંથી, એને મૂર્તિ છે ભાઈ બીજું કાંઈ ગમતું નહોતું. તેમ છતાં આ બધી જ નોંધ લખી. પછી ક્યાં મોખારું અંદર બેઠા હતા એમ લખ્યું, કઈ રીતે બેઠા હતા એમ લખ્યું, તકિયા ઉપર બેઠા હતા, ગાડલા ઉપર બેઠા હતા, પલાઠી વાળીને બેઠા હતા, કે જમણો ચરણ ઊભો રાખ્યો હતો, જમણા ચરણ ઉપર પોતાના જમણા હાથની કોણી ટેકાવીને બેઠા હતા. બેઠા બેઠા શું કરતા હતા એ લખ્યું. કોઈ પુષ્પનો દડો લાવીને આપ્યો હોય તો તે ઉસાડતા હતા. લીંબુના ફળ કે નારંગીના ફળ આપ્યા તો તે ઉસાડતા, ઠંડા લાગે એટલે આંખે ગાલે લગાડતા હતા, મસ્તક ઉપર લગાડતા હતા, એનો સ્પર્શ કરતા હતા, વગેરે વગેરે. એક એક બાબતની બધી મહાપુરુષે બહુ નોંધ લીધી છે. બગાસું ખાતું તો બગાસું ખાતું તો ત્યારે પછી બગાસું ખાતા શું ચેષ્ટા કરતા, તો કે બગાસું ખાઈને આંખમાં નેત્રમાં જ્યારે આંસુ આવ્યા હોય તો મહારાજ 2 હાથે આંસુ લૂછતા, યા તો ખેસના છેડાથી લૂતા. બેઠા બેઠા રૂમાલ હાથમાં હતો તો શું કરતા કે રૂમાલને વળ દેવાની ટેવ હતી, તમને વળ દે બેઠા બેઠા. આવી બધી એક એક બાબત છે એની નોંધ કરી છે. નોંધ નથી, ધ્યાન છે. તે શું છે? ભગવાનની મૂર્તિનું ને ચેષ્ટાનું ધ્યાન છે. આવું મહાપુરુષે બધા છે દર્શન કર્યું છે અને આપણને શીખવું. કહેલા તમે આવું દર્શન કરજો પ્રભુનું.
નરું જગતનું વિષયનું દર્શન કરી કરી મત કરો. આ લોકો ન્યારી અને જે ભક્તિના માર્ગમાં ભગવાનની મૂર્તિના સુખમાં વિક્ષેપ કરે ને એવું બધું બહુ દર્શન કરતો હોય છે. એટલી બધી તીવ્ર એમાં એને દર્શન કરવા માટેની, જોવા માટેની એટલી બધી તીવ્ર પ્રબળ એનામાં જેને કહીને કે વાસના હોય છે. તે કોઈ સ્ત્રીનું રૂપ જોવે ને તે એટલી તીવ્રતાથી જોવે, તે જોયા ભેગું અંદર બધું છપાઈ જાય. જોયા ભેગું બધું અંદર છપાઈ જાય. અને પછી એ જીવ એવો દુઃખી થાય એનું ચિંતન કરીને. પાછું એ સુખ મળનાર તો હોય જ નહીં એને. અથવા કોઈનું મકાન સારું જોયું હોય તો એ જો એને એવો પીડાતો હોય, પણ એને રહેવાનું તો ભાગ્યમાં ઝૂંપડું જ લખ્યું હોય તે મેલ ક્યાંથી મળે. માટે આપણે વિચારીએ કે ઠાકોરજીએ જે સ્થિતિ આપણે રાખ્યાને જે આપ્યું છે ને એમાં ઘણું બધું માનીને પરમાત્માની ભક્તિ કરી અને મુક્તિ પ્રાપ્ત કરી લેવા માટેની વાત છે. એ ધંધો કરાય, બીજો ધંધો ન કરાય. શું કરાય? મુક્તિ પ્રાપ્ત કરી લેવાય. આ બાકી બધું લાંબુ ટૂંકું બીજું સારું નશું ભૂંડું કાંઈ વિચારાય જ નહીં કશું. આ રીતે ભગવાનના ભક્તને આપણા પરમહંસો આમાં કહે છે કે ધ્યાન કરવું, દર્શન કરવું. 5મી ચોપાઈ સુધીની કથા લીધી છે. 6ઠી ચોપાઈમાં આપણે આવતીકાલે પ્રવેશ કરશું.